हे नमो भागवत स्वरूप भगवान, हे विष्णु परमात्मा, हे श्रीनाथ जी बाबा, हे दादा। हे नारायण प्रभु, बोलिए भागवत स्वरूप भगवान की जय। આપણે મનુષ્યને વારે વારે આ જન્મ લીધા પછી આ દુનિયા એમના સંપર્ક અને એમના સંગથી અભિમાન આવી જતું હોય છે અને અભિમાનના કારણથી આપણી ઈચ્છાઓ પૂરી ન થાય તો ક્રોધ પણ ઉત્પન્ન થાય છે અને આપણને મોહ લાલચ પણ ઘણા તત્વોમાં ઉત્પન્ન થાય છે। માટે આપણને હંમેશા તકલીફ ત્રાસ અનુભવ થાય છે। એટલે ભાગવતજીની કથા એ આપણા ત્રણ એટલે કે આ બધા મોટામાં મોટા શત્રુઓ છે। દરેક મનુષ્ય જીવ મોટે ભાગે ક્રોધ, અભિમાન, લાલચ, મોહ એ શત્રુઓથી પીડાતા હોય છે। ભાગવતજીની કથા સાંભળવાથી આ શત્રુઓ આપણને પરેશાન કરતા નથી અને આપણે માયાથી બચી શકીએ છીએ। ભાગવતજીની કથા સાંભળવી અને કથા સાંભળવાની તક મળે તો ગુમાવવી નહીં। અત્યારે તો આ સમય એવો છે કે સરકાર શ્રી એમણે બહાર નીકળવાની પણ મનાઈ કરી છે। એટલે ઘરમાં ને ઘરમાં રહેવું અને ઘરમાં ને ઘરમાં રહી અને જો કથા કરીએ, કીર્તન કરીએ, સત્સંગ કરીએ અને કથા સાંભળવા મળે તો એને આપણે સદભાગ્ય માનીએ અને કથા સાંભળીએ તો ભાગવતજીની કૃપા થાય છે, ભગવાનની કૃપા થાય છે અને આપણને રોગ, શત્રુઓ એનાથી બચાવ થાય છે। આ સત્કર્મ હંમેશા સતત આપણે કરવાનું। આથી આપણું જીવન ધન્ય ધન્ય બને છે અને એમ કહેવાય છે કે સત્સંગ પણ વારે વારે મળતો નથી, એ તો ભાગ્ય હોય એને જ સત્સંગ પણ મળે જ છે। ભાગ્ય વગર, પુણ્ય કમાણી વગર સત્સંગ પણ મળતો નથી। આજે આપણે કથા કહી શકીએ, સાંભળી શકીએ, આયોજન કરી શકીએ, પણ પછી સમય જતો રહીએ તો અગવડતા આવે, તકલીફ આવે, એટલું નહીં પણ રોગ પણ લાગુ પડે, અશક્તિ
વિપત્તિ આવે તો આપણે કેવી રીતે કથા કરી શકીએ, કેવી રીતે આયોજન કરી શકીએ અને પછી પ્રભુની કૃપા ક્યાંથી મળે? માટે સત્સંગ સતત કરવો અને સત્સંગ કરવાથી જ જીવન ધન્ય બને છે. ભક્તો તો કહે છે, રામ ભજીલે પ્રાણિયા પછી ભજાશે નહીં, કાયા થશે જર્જરી પછી બેઠું થવાશે નહીં. સાધુ કેરો સંગરો ના છોડું મેરો લાલ, સાધુ કેરો સંગરો ના છોડું મેરો લાલ, એ લાલ મેરા દિલ में संतो લાગી રે લાગી રામા, ઓ જોયું મેં તો જાગી ઓજી, એ જોયું મેં તો જાગી ઓજી. એ કપડા भी रंग्या मेरे भाई, अचला भी रंग्या होजी, होजी रे जब लग आपनो मंडलो न रंग्यो मेरे लाल, ए लाल मेरा दिल में संतो लागी रे लागी रामा, जोયું મેં તો જાગી હોજી. આપણે ભાગવતજી શીખવે છે કે ભગવાનની પાસે ક્યારેય કઈ માંગવાનું નથી. ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાની, ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો અને ભગવાનને રાજી કરવાના કાર્ય કરવાના. તો ભગવાન આપણને એમનો દરજ્જો, એમનું સ્ટેટસ, એમનું જે મહત્વ છે એ મુજબ આપણને ઘણું ઘણું અને ઘણું આપે જ છે. ભગવાનમાં શ્રદ્ધા રાખીએ તો, અને જો આપણે શ્રદ્ધા નહીં હોય તો લાવ લાવ અને લાવ માગ્યા જ કરીશું. અત્યારે મોટે ભાગે તો ભક્તો ભગવાનના મંદિરે કે ભગવાન પાસે દર્શન કરવા જાય તો એ ભગવાન મને આ આપજો, તે આપજો, પેલું આપજો, આટલું આપજો એમ કરીને ઘણું 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 માગે છે. પણ ભગવાન તો શું, આપણે જે કઈ માંગીએ તે થોડું આપી દેવાના. ભગવાન તો ભક્તિથી, પ્રેમથી, શ્રદ્ધાથી રાજી થાય છે અને ભગવાન કરુણા કરે તો આપણને ઘણું બધું આપે છે અને પ્રાપ્ત થાય છે. એમ આ દુનિયાના માણસો તો પોતાના સ્વાર્થ મુજબની સલાહ આપવાના. એમ કે ઘરમાં બેસી રહેવાથી કાંઈ થોડું મળશે, ઘરમાં બેસી રહેવાથી થોડું ધન મળશે કે જરૂર છે એવી વસ્તુઓ થોડી મળવાની. ઉદ્યમ કરવો, મહેનત કરવી, મજૂરી કરવી, પ્રવૃત્તિ કરવી તો જ મળશે. આવું પણ બધા મોટે ભાગે કહેતા હોય છે. પણ અને પોતાની આ વાત આપણને
સમજાવવા, ગમે તેમ કરીને મગજમાં બેસાડવા આપણને એવા દાખલા પણ દેતા હોય છે. અને ઘણા પંડિતો તો એમ કહે છે, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન ચ મનોરથે સુપ્તસ્ય સિંહસ્ય મુખેષુ મૃગાઃ ન ચ પ્રવિશતિ. એમ કે છે કે સુતેલા સિંહના મોઢામાં હરણાઓ આપોઆપ આવી જતા નથી. ઉદ્યમ કરવાથી જ સિંહને પણ શિકાર હરણાનો મળે છે. માટે ઉદ્યમ કરવો. પણ ઘણા એમ દાખલા આપીને સમજાવે છે કે સર્પ એને થયું કે આ કરંડિયા જેવું કંઈક છે, તો એને હું કાપીને પછી એમાં અંદર જાઉં તો મને કંઈક ભોજન મળશે. આથી આ સર્પ છે એ કરંડિયામાં હતો અને એ કરંડિયો કાપવા માટે એક ઉંદર એમને એવી પુરુષાર્થ કરવાની ઈચ્છા થઈ. એટલે કરંડિયો ઘણી મહેનત કરીને કાપ્યો અને અંદર ગયો તો સર્પ ઉંદરડાને ખાઈ ગયો. સર્પએ કાંઈ મહેનત ન કરી, પણ અંદર બેઠા બેઠા કેદમાં હતો. બીજાએ મહેનત કરી અને એને કેદમાંથી નીકળવાનો માર્ગ થયો અને ભોજન પણ મળ્યું. આમ ઉદ્યમ કરતા ઊંચું પણ પરિણામ આવે છે, નુકસાન પણ થાય છે. એટલે એમ કહેવામાં આવ્યું છે કે ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું ધણીનું થાય. ઉંદર કાપે કરંડિયો સાપ ઉંદરને ખાય, આવું બને છે. એટલે આપણે બુદ્ધિ જ્ઞાન એની જરૂર પડશે. ક્યાંથી આપણને નક્કી કરવાની શક્તિ આવશે કે ઉદ્યમ કરવો કે પુરુષાર્થ કરવો, મહેનત મજૂરી કરવી કે ભાગ્યના આધારે બેસી રહેવું. સર્પ જેમ બેસી રહ્યો હતો, કેદમાં હતો, એમ તો આ દુનિયા પણ આખું એક પાંજરું જ છે. એમાં આપણે શું પુરુષાર્થ કરી શકવાના? અને જો આપણને દિવ્ય જ્ઞાન થશે તો આપણે પ્રભુની ભક્તિ કરીશું, કીર્તન કરીશું, કથા કરીશું અને શ્રદ્ધા રાખીશું. તો આપણે ઘરમાં હશું તો પણ આપણને જરૂરિયાતની વસ્તુઓ પ્રભુની કૃપા થશે તો પ્રાપ્ત થશે. જેવી રીતે સર્પને પ્રાપ્ત થઈ અને આપણા માટે મોક્ષ માર્ગ એટલે જીવન ધન્ય બનશે અને પછી પણ જેટલું ધાર્યું નહીં હોય એના કરતાં વધારે પ્રભુ આપશે. માટે આ સમયમાં આપણે ઘરમાં રહેવું, ઘરમાં રહીને બીજા કોઈ મનુષ્યની વાતો કરવી, બીજા કોઈ મનુષ્યની ટીકા કરવી, બીજા કોઈ મનુષ્ય બરાબર નથી કરતા, બરાબર ધ્યાન નથી રાખતા, બરાબર નથી જીવતા એવી આપણે નિંદા કરવી કે પછી સત્સંગ કરવો. ટીકા કરવાથી, નિંદા કરવાથી તો આપણું મન બગડે છે, હૃદય બગડે છે. પણ પ્રભુની કથા સાંભળવી
પ્રભુનું કીર્તન કરવું, ભગવાનની વાત કરવી, ભગવાન સિવાય બીજી કોઈ વાત સાંભળવી નહીં, તો કાનથી પણ પાપ નહીં થાય. ભગવાન સિવાય બીજા કોઈ ના જોવા નહીં, બીજા કોઈના દર્શન પણ કરવા નહીં, તો આંખથી પણ પાપ નહીં થાય. અને આમ આંખ અને કાન એમને પવિત્ર રાખવા, અને એનાથી જ હૃદય શુદ્ધ પવિત્ર બને છે. અને આપણે આ પૃથ્વી ઉપર જે કંઈ કર્મ કરીશું, ભગવાનના મંદિરે જશું, પ્રાર્થના કરશું, કથા સાંભળીશું, કથા કહેશું, કથા સત્સંગ ભક્તોને પહોંચાડશું, તો પ્રભુ રાજી થશે. અને આ બધા કાર્યો આપણે પ્રભુ ઉપર શ્રદ્ધા રાખી, ભગવાન ઉપર અતિશય શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી અને કરીશું, તો એ ભક્તિ ગણાશે અને એનાથી પ્રભુ રાજી થશે. અને આવી રીતે નિર્મલ મનમાં જરાય કપટ ન રાખવું, દગો ન કરવો, બેઈમાની ન કરવી. આ દુનિયાના મોટા ભાગે માણસો કહે છે કે ચોરી નહીં કરીએ, લૂંટ નહીં કરીએ, કાળા બજાર નહીં કરીએ, બેઈમાની નહીં કરીએ, તો પછી આપણે ધન ક્યાંથી મળશે? પણ શ્રદ્ધા રાખવી, પ્રભુનું ભજન કીર્તન અને કપટ છોડવું, દગો છોડવો, કાળા બજાર છોડવી. અને દુનિયા ભલે એમ માને કે એમણે ફાયદો કર્યો છે, પણ વાસ્તવમાં કપટ કરવા વાળાને ફાયદો થતો નથી, બેઈમાની કરવા વાળાને ફાયદો થતો, કાળા બજાર કરવા વાળાને ફાયદો થતો. ભગવાનની કૃપા કરે અને ભગવાનના સત્સંગ કરે, ભગવાનની વાત કરે, ભગવાનમાં શ્રદ્ધા રાખે, અને તો જ ભગવાન હૃદયમાં બિરાજે. અને ભગવાન એકવાર હૃદયમાં બિરાજે તો પછી ભગવાન એનામાં એવી શક્તિ છે કે બધું જ આપણને અપાવી શકે. પણ આપણી ઘરમાં, આપણા હૃદયમાં, હૃદય એ પણ એક ઘર છે, તો હૃદયને આપણે શુદ્ધ રાખવું, શુદ્ધ મન રાખીએ તો જ ભગવાન રાજી થાય, અને તો જ ભગવાનને આપણા હૃદયમાં રહેવું પસંદ પડશે, તો જ ભગવાન આપણી અંદર રહેશે. નહીતર કપટ હશે, ગંદુ હશે, તો ત્યાં આપણે માણસ પણ નથી બેસવાના. ગંદકીમાં માણસને નથી પસંદ, તો ભગવાનને ક્યાંથી આવી ગંદકી કે અશુદ્ધ મન કે કપટ વાળું હૃદય ક્યાંથી પસંદ પડે? તો ભગવાન આપણા હૃદયમાં ક્યાંથી આવશે? અને આપણે આ કથા ભાગવતીની એમનું આયોજન આજથી આપણે શરૂ કરવાનું હતું ઘરમાં રહીને, તો આપણે ઘર, આંગણું, આજુબાજુના વિસ્તાર એ બધું પણ આપણે, અને આપણું હૃદય એ પણ શુદ્ધ રાખ્યું છે. અને શુદ્ધ મન રાખ્યું, સ્વચ્છતા રાખી. અને એટલા માટે આપણે જો કે આ રૂમની અંદર આ કથા, એ કથા થવાના કારણથી અહીંયા ભગવાનને પસંદ પડશે, અને ભગવાન અહીંયા પધારશે. અને ભગવાન પધારશે પછી બધાને સુખ, આનંદ, કારણ કે ભગવાન પાસે બીજું કાંઈ છે જ નહીં. ભગવાન પાસે દુઃખ, તકલીફ એવું કાંઈ છે જ નહીં. ભગવાનની પાસે સુખ અને આનંદ એ જ છે. તો ભગવાન પધારશે તો આપણને એ આપશે. એટલે અને ભક્તો તો પ્રેમથી કહે છે કે ભગવાનને પધરામણી કરાવવા, ભગવાનને બોલાવવા. જોકે આપણે આ કથા 7 દિવસ થાય પછી આપણે કથામાં પોથીજીની પધરામણી
જે કોઈ વૈષ્ણવ, જે કોઈ ભક્તની ઈચ્છા હોય તેમના ઘરે કરાવીએ છીએ. આમ આ અહીંયા તો ભગવાન પધાર્યા છે અને આ પોથીજીની અંદર પણ ભગવાન તો હોય જ છે. એટલે જે કોઈ ભક્ત, જે કોઈ વૈષ્ણવ એમને આ 7 દિવસની કથા પૂરી થાય પછી પોતાના ઘરમાં ભગવાનનો વાસ કાયમી રહે એ માટે પોથીની પધરામણી કરવાની છે. પણ આજે તો આપણે આપણી આ શેરી, આપણો આ વિસ્તાર, આજુબાજુમાં રહેતા બધા વૈષ્ણવો એમણે આનંદ ઉત્સાહથી આ કથા એને વેગ આપવાનો, કથાની પ્રવૃત્તિને બિરદાવવાની અને કથાની પ્રવૃત્તિ અને એના કારણથી ભગવાન અહીંયા હાજર છે. તો આપણે આ સૂરજ ઉગે તો કેમ બધાને રોશની આપે છે? સૂરજ કેમ બધાના પાપ, સૂરજ કેમ બધાને જ્ઞાન આપે છે? અંધકારમાંથી આપણને કેમ મુક્તિ આપે છે? આ સૂરજ એ પછી દૈત્ય હોય તો એને લાભ આપે, કપટી હોય એને લાભ આપે, સંત હોય તો એને લાભ આપે. એવી જ રીતે આ કથા અહીંયા શરૂ કરી છે અને કથા શરૂ કરવામાં ઘણી તકલીફ હોય છે, ઘણું કરવું પડે છે. પણ આ તો પ્રભુની ઈચ્છા હોય અને પરમાત્મા રાજી હોય અને એમને અહીંયા પધારવું હોય, કૃપા કરવી હોય તો જ પ્રભુ એ આ આપણો સંકલ્પ સિદ્ધ કરે. અને નહીતર અને અત્યારે તો કથા એના આયોજકો પણ બહુ મુશ્કેલી અનુભવતા હોય છે કે કથા અમારે કરાવવી છે, અમારે કથા એમાં આ 5-10 લાખ રૂપિયા કે 20 લાખ રૂપિયા વાપરવા છે અને બધા ભક્તો વૈષ્ણવોને બહુ જ અપાવો છે અને આ કથા ગંગા એમાં સ્નાન બધા વૈષ્ણવોને કરાવવું છે. જેમ આ ભગીરથી ગંગા છે એ ભગીરથ રાજાએ અવતરણ કરાવ્યું, એ ગંગામાં સ્નાન કરવાથી પવિત્ર થવાય. એમ આ કથા ગંગા એવી છે કે કથા સાંભળવાથી પ્રભુનો આપણા હૃદયમાં વાસ થાય અને તમામ પ્રકારના કષ્ટ અને પાપ એનો નાશ થાય છે. માટે આ કથા ગંગા એ આયોજક વગર શક્ય નથી. એકલા કથા ઘરમાં રહીને કરવી, પણ એમાંય જો કોઈ ભક્ત, જો કોઈ આયોજક હોય અને એમને પણ ઉમંગ જાગે કે આપ કથા કરશો તો અમારે આ કથાની પ્રવૃત્તિનો લાભ લેવો છે, અમારે પોથી પધરામણી કરાવવી છે અને પોથીજી અમારા મસ્તક ઉપર ધારણ કરી અને પોથી યાત્રામાં સામેલ થવું છે, અમારે આ ભાગવતજીની તમામ પ્રકારની પ્રવૃત્તિમાં સામેલ થવું છે. તો એવી પ્રીતિ જાગે તો જ પ્રભુની કૃપા થઈ એમ સમજવાનું. અને અહીંયા પણ પ્રભુની કૃપા થઈ છે અને આપણે આ તો આપણા આયોજકો અને આપણે આ કથા શરૂ કરી છે અને આપણે હરિને, વિષ્ણુ પરમાત્માને, ભગવાનને બોલાવવા આપણે આમંત્રિત કરશું અને એટલા માટે આપણે ભગવાન માટે સુંદર મજાનું કીર્તન કરીશું. શેરી વડાવી સજ કરું હરિયાવો ને મારી શેરીએ પથરાવું ફૂલ વાલામાં ઘરે આવો. અને ભગવાન એ આવે તો એ તો ભક્તો ને ખબર પડી જ જાય છે. પ્રભુ શેરીમાં આવે ત્યારે પ્રભુ
પ્રભુ તો આવતા આવતા વાંસળી વગાડે છે અને મોરલી પ્રભુ વગાડે છે. હે મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી વગાડતા રે લોલ. આપણે સુંદર શેરી વડાવી, આપણું હૃદય શુદ્ધ કર્યું તો પ્રભુ તો આવવાના જ. અને પ્રભુ આવે તો એ કઈ મૂંગા મૂંગા નથી આવતા, એમને નથી આવતા. એ તો વાંસળી વગાડતા વગાડતા, મોરલી વગાડતા વગાડતા આવે છે. અને આપણે અહીંયા કથા ચાલુ કરી, પ્રભુને આમંત્રિત કર્યા, પ્રભુ પધાર્યા, તો એ મોરલી વગાડતા વગાડતા, વાંસળી વગાડતા વગાડતા અહીંયા પધારે છે અને એમના મુખેથી મોરલી વગાડે છે. હું તો જબકીને જોવા ની શરીરે લોલ, ઓઢ્યાના અંબર વી શરીરે લોલ. આપણે બધી ગોપીઓ એમ કે ભગવાન આવ્યા. હા, હું તો ઝબકી ગઈ અવાજ સાંભળીને, એની મોરલીનો, એની વાંસળીનો. અને હું તો પોઢિયાના અંબરે વિસરી ગઈ. એ હું તો પાણીડાની વાટે જવા ની શરીરે લોલ, ઈંડોણીને પાટલી વિસરી લોલ. એ મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી વગાડતા રે લોલ. હવે પછીનો જે આપણે ગાઈશું ને એમાં ભક્તનો ભાવ છે, ગોપીનો ભાવ છે, વૈષ્ણવનો ભાવ રજૂ થયો છે. અને એટલા માટે આપણે ખાસ આ પંક્તિ કેવી છે. એમે તો દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ, એમે તો દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ, તાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ. એ હું તો ઝબકીને જોવા ની શરીરે લોલ, એ મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ, ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ. એ હું તો જમવા બેઠીને જીવન સાંભળ્યા રે લોલ, મારે કંઠેથી ગોળીઓ ન ઉતર્યો રે લોલ. એ હું તો જમવા બેઠીને જીવન સાંભળ્યા રે લોલ, મારે કંઠેથી ગોળીઓ ન ઉતર્યો રે લોલ. એ મને કોઈ તો દેખાડો દીના નાથને રે લોલ, એ હું તો કોળિયો જમાડું જમણા હાથનો રે લોલ. આમ ભક્તો કહે છે કે આપણને ભગવાન પ્રાપ્ત કેવી રીતે થશે? તો માત્ર ને માત્ર સત્સંગ કરવાથી. અને સત્સંગ કરવાથી, કથા કીર્તન એ સત્સંગ જ છે. સત્સંગ કરવાથી આપણું મન શુદ્ધ થાય છે અને એનાથી જ આપણને પ્રભુ એમની પ્રાપ્તિ થાય છે. અને જેમ આપણે કીધું તેમ વરસાદ આવે ત્યારે માત્ર આપણા ખેતરમાં પાણી પાડે વરસાવે એવું નથી હોતું. આપણી બાજુમાં જ દુશ્મન હોય તો પણ એમના ખેતરમાં પાણી પડે જ છે અને ફસલ ઉગે
જુદે જ છે. માટે ભગવાન આપણે આ કથાનું આયોજન કર્યું, ભગવાન અહીંયા પધાર્યા તો માત્ર અહીંયા જ ભગવાન પધારશે અને અહીંયા જ આનંદ આપશે, અહીંયા જ સુખાકારી આપશે એવું નથી. આખા વિસ્તારમાં, આખા ગામમાં, આખા જિલ્લામાં, આખા ગુજરાતમાં, આખા દેશમાં, આખી દુનિયામાં આ કથાની અસર થાય અને થાય. કારણ કે આ તો પ્રભુ એમની કથા છે. સૌથી પહેલી કથા આ ભાગવતજીની કોણે કરી? આ ભાગવતજીની કથા કીધી કોણે? સૌથી પહેલા વહેલી કથા તો સૌથી પહેલા વહેલી કથા એ ભાગવતજીની એ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિએ પોતે જ કીધેલી છે અને પોતાના મુખેથી બ્રહ્માજીને આ ભાગવતજીની કથા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિએ 4 શ્લોકમાં કહી છે અને પછી આ કથાનો વિસ્તાર 4 શ્લોકમાંથી થયો છે. આ પ્રભુની પોતે કીધેલી વાત, પોતે કીધેલી કથા છે. આ કોઈ ગ્રંથ, આ કોઈ રચના કે આ કોઈ લખેલી વાત નથી કે કોઈ લેખકે લખ્યું એવી આ ભાગવતજીની કથા નથી. આ ભાગવતજીની કથા તો ભગવાને પોતે કીધેલી વાણી છે. અને આ પરમાત્મા શ્રી હરિ એટલે કોણ? ઘણા ભક્તોને એવો પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે આ તમે કથા કહો છો, કથા કથા કથા, અને બધા ભાગવતજીની કથા કહે છે, આયોજન કરે છે, સાંભળે છે, તો આ કથા ભાગવતજીની એટલે વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ એમની આ કથા, તો કથા એ શું કરી શકે? વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ એ શું કરી શકે એ તો તમે અમને સમજાવો. ત્યારે વિદ્વાનો કહે છે કે આ વિષ્ણુ પરમાત્મા જે કરી શકે, આ ભગવાન પોતે જે કરી શકે એવું તમે કોઈ, એવું દુનિયાના કોઈ તત્વો કે દુનિયાના કોઈ માણસો કરી શકે નહીં. અને ભક્તો તો ગેરંટી પૂર્વક, ખાતરી પૂર્વક કહે છે કે કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારા પ્રભુજી કરે તે તમે, કરી તો જુઓ, કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારા પ્રભુ જે કરે તે તમે, કરી તો જુઓ. આડચામનું પૂતળું આકાયા, આડચામનું પૂતળું આકાયા, એમાં પ્રાણ કેરી ગંગા કોઈ, ભરી તો જુઓ મારા પ્રભુ જે કરે તે તમે, કરી તો જુઓ. બાગ બગીચા વાળી વનની વનરાયું રે, બાગ બગીચા વાડી વનની વનરાયું રે, ફૂલડામાં પોરમાં તમે ફરી તો જુઓ મારા પ્રભુ જે કરે તે તમે, કરી તો જુઓ.
મોહ માયા ના રંગો ઘડી ઘડી બદલે રે મોહ માયાના રંગો ઘડી ઘડી બદલે રે મોરના પીછામાં રંગ ભરી તો જુઓ મારા પ્રભુ જે કરે તે તમે કરી તો જુઓ. અત્યારે આ ભક્તો જેમ ભગવાન શું કરી શકે એ સમજાવવા માટે આવું બધું કહે છે. તો આ પૃથ્વી ઉપરના મનુષ્યને અત્યારે આ સમયમાં બધા લોકોને તમે જેને પૂછશો તેને અત્યારે તો ભગવાન શું કરી શકે છે એ ખબર જ પડવા માંડી છે. કથાના માધ્યમથી સમજાવવાની જરૂર નથી. ગલીએ ને ગલીએ, ઘરે ને ઘરે, માણસે માણસે બધા કહે છે કે આ તો ભગવાનની કૃપા, ભગવાનની કરુણા અને એના કારણથી અમે જીવી શકીએ છીએ. નહીંતર આમાં તો ક્યારે શું થઈ જાય કે આ રોગના ફેલાવાના સમયમાં નક્કી નથી કહી શકાતું. અને એટલે હજી તો કાલે સાથે હતા, હજી તો 2 દિવસ પહેલા તો એમને જોયા હતા અને અત્યારે એ ગુજરી ગયા. પણ શા માટે? હવે એમને દર્દ લાગ્યું, રોગ લાગુ પડી ગયો. તો આ સમય, આ રોગ અત્યારે કોઈને છોડતો નથી. આ રોગ એ એવું પણ નથી જોતો કે આ તો કોર્ટમાં જજ પોતે છે અને બધાના નિર્ણય કરે છે. તો એમને પણ જો આની અસર થઈ હોય અને થતી હોય તો આ દુનિયાના માણસો એને આ રોગની અસર શું નહીં થાય? આપણે મોટા મોટા સત્તાવાળા માણસો એમને પણ આ રોગ લાગુ પડી જાય છે. તો આપણે તો વાલા વૈષ્ણવો, આપણી શું શક્તિ, આપણી શું સામનો કરવાની? આ રોગની સામે આપણે શું સાવચેતી રાખવાના? આ આપણી શક્તિ, આપણી અંદર પ્રભુ બિરાજે તો જ આપણે બચી શકશું. અને એટલે જ આપણે ભાગવતજીમાં શ્રદ્ધા રાખવાની. અને અત્યારે દરેક મનુષ્ય મોટે ભાગે એવું તો સ્વીકારે જ છે કે આ તો આજે જીવ્યા અને આજે રહ્યા તો રહ્યા, પછી કાલને તો ક્યાં ખબર છે? ક્યારે આ કાળ સમાન સર્પ આ રોગ લાગુ પડી જશે. એટલે જ આપણે આ ભાગવતજીની ભક્તિ, ભગવાનને રાજી કરવા અને ભાગવત સ્વરૂપ ભગવાન અહીંયા પધારે તો એટલી માત્ર ને માત્ર આપણી ઉપર તો આ ભક્તિથી, આ પુણ્ય કમાણીથી ભગવાન રાજી થાય. એટલે આપણે આ કથાનું આયોજન કર્યું છે. ઠાકોરજીમાં આપણે શ્રદ્ધા રાખશું. ઠાકોરજી જે ભક્ત વૈષ્ણવો શ્રદ્ધા રાખે છે એમને જ કરુણા કરશે, એમની ઉપર જ મહેરબાની કરશે. શ્રદ્ધા નહીં હોય એને શું? એમને તો એમ હોય કે આ દેખાડો ચાલુ કર્યો, આનાથી હવે નહીં બચાય. અને આ દેખાડો કેટલો ટાઈમ આવશે? તો એ કે આ દેખાડો તો 7 દિવસ, તો આપણે મરાઈ ગયા, હવે આપણે શું કરશું? પણ આ દેખાડો નથી, શ્રદ્ધા નો વિષય છે. જેને શ્રદ્ધા છે એના માટે આ ભગવાન છે. જેને શ્રદ્ધા છે એના માટે આ પ્રભુ
ની વાત છે. જેને શ્રદ્ધા છે એના માટે જ આ ભગવાનની કથા છે. જેને શ્રદ્ધા નથી એને તો આ દેખાડો લાગવાનો છે. અને ભક્તો વૈષ્ણવો એ તો હંમેશા પોતે શ્રદ્ધા ધરાવે છે અને શ્રદ્ધાથી એમ કહે છે કે ભક્તો બીજાને પણ કહે છે કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમનાજી મહાપ્રભુજી. આપણા ઘટમાં ભગવાન બિરાજે છે. આ પરમાત્મા આપણા હૃદયમાં બિરાજે છે અને મનમાં આપણા ભગવાન આપણા હૃદયમાં બિરાજે પછી આપણું મનડું, મારું મનડું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારું પ્રાણ જીવન એ મારા કટમાં બિરાજતા. એટલે આ એક શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા છે તો આપણા અંદર ભગવાન બિરાજે છે અને આપણું મન એને ગોકુળ બનાવી દઈએ, એને વનરાવન બનાવી દઈએ અને મન શુદ્ધ થાય એટલે આપણું ઘર એ પણ પવિત્ર બને છે. આપણે આ ધર્મ લાગુ પડે તો કેમ, આ રોગ લાગુ પડે તો કેમ, તરત સુધરાઈના નગરપાલિકાના માણસો, સરકારના માણસો આવી અને આપણા ઘરને સાફ કરવું છે, દવા છાંટવી છે, ચાલો બધા બહાર નીકળો. એમ દરદ લાગુ પડે તો કેમ? તો જેને ભક્તિનું દરદ, જેને ભગવાનમાં શ્રદ્ધા છે એને તો હંમેશા આ કથામાં પ્રીતિ જાગે જ છે અને શ્રદ્ધા લાગે એટલે ભગવાન આપણું હૃદય શુદ્ધ બનાવે છે. એને પછી દવાથી શુદ્ધ નથી થતું. તમે આ મકાન રહેતા હોય એને દવાથી શુદ્ધ કરી શકો, તમારા હાથ પગને દવાથી શુદ્ધ કરી શકો, પણ હૃદયને, મનને, આત્માને એને શુદ્ધ કરવા માટે તો માત્ર ને માત્ર ભગવાન અને માત્ર ને માત્ર ભગવાનની કથા, એવું આ ભગવાનની કથાનું મહત્વ છે. અને ભક્તો કહે છે હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું, હું તો આઠે સોમા કેરી ચાખી રે કરું, મેં તો ચીકણું શ્રીનાથજીના ચરણે ધર્યું, જીવન સફળ કર્યું. આપણે શ્રીનાથજી બાબા, ભગવાન વિષ્ણુ પરમાત્મા, એમને કોઈ પણ ભગવાનને આપણે માનતા હોય એને આપણે મન અર્પણ કરી દઈએ, એને આપણે હૃદય અર્પણ કરીએ, આપણે સર્વ એમને અર્પણ કરી દઈએ તો એ આપણું જીવન સફળ બનાવે છે, ધન્ય બનાવે છે. અને ભક્ત કહે છે હે પ્રભુ, હે ભગવાન, હંમેશા આપણે ભગવાનને એવી જ પ્રાર્થના કરવાની કે મારા અંત સમય કેરી સુણો રે અરજી, મારા અંત સમય કેરી સુણો રે અરજી, લેજો શ્રીજી બાવા ચરણોમાં દયા રે કરી, લેજો ભાગવત ભગવાન આપના ચરણોમાં દયા રે કરી, લેજો વિષ્ણુ પરમાત્મા આપના
દયા રે કરી એ મને મને કેળા રે જમ કેરા કદી ન આવે એ મારો નાથ તેડાવે એમ ભક્ત કહે છે. એમ આપણે ભગવાનને કહેવાનું છે. અને ભગવાન જો શ્રદ્ધા રાખશું, ભક્તિ કરશું, કથા સાંભળીશું તો જ કરુણા કરશે. શ્રદ્ધા વગર તો આપણે સંકટ, ત્રાસ, તકલીફ અને અત્યારે તો બહાર નીકળો એટલે ગયા, બહાર નીકળો એટલે જોખમ, કોઈને અડ્યા એટલે જોખમ, કોઈની સાથે વાત કરી એટલે જોખમ. અને એટલે તો સરકારશ્રી કહે છે કે માસ્ક પહેરવું, કોઈ સાથે અડવું નહીં, નહીંતર રોગ આવી જાય. અને રોગ આવી જાય પછી આપણે ભગવાનના તેડા ક્યાંથી? એ તો જેને કહેવાય છે કે આ સમયમાં બોડી પણ શોભતા નથી. તો આવો સમય છે. તો આવા સમયમાં આપણે આ પ્રાર્થના, અમારું તો કહેવાનું છે કે બધા જ મનુષ્યોએ જેનામાં જ્ઞાન છે, જેનામાં સમજણ છે, એમણે સત્સંગ કરવો, કથા કરવી, કથા સાંભળવી, અને તો જ એમને પ્રભુ તેડાવશે. અને પ્રભુ અંત સમયે એમની પાસે હાજર રહેશે. આમ આ ભક્તો એ પ્રભુની આ ભાગવતજીની કથા અને એને એનું મહત્વ સમજાવ્યું છે. અને આપણે તો એટલું મહત્વ ભાગવતજીનું સમજાવવું છે કે પછી આપણને કથામાં પ્રીતિ જાગે. જો આપણને મહત્વ નહીં ખબર પડે તો કથામાં પ્રેમ નહીં જાગે. એકવાર એક મોટા વૃદ્ધ એમને એના દીકરાને જે નાનું બાળક હતું ને એને બોલાવ્યો અને કીધું કે બેટા, હું મરી જાઉં પછી તારા બાપને કહેજે કે મારી પાછળ ભાગવતીની કથા કરાવે. એ વૃદ્ધને હતું કે આ છોકરો કઈ ભગવાનમાં બહુ શ્રદ્ધા રાખતો નથી, એટલે એને એના દીકરાને કીધું. આવડી આ વાત એનો છોકરો સાંભળી ગયો વૃદ્ધનું, અને ઝડપથી મહિનો તૈયાર થઈને ત્યારે વૃદ્ધે પૂછ્યું કે બેટા, તું ક્યાં જા આટલી ઉતાવળથી? ત્યારે એ વૃદ્ધના દીકરાએ શું જવાબ આપ્યો એ સાંભળો. કે વૃદ્ધના દીકરાએ કહ્યું કે પિતાજી, હું અત્યારે જ મુહૂર્ત કઢાવવા જાઉં છું. ભાગવતજીની કથા તમને જીવતા જ સંભળાવી છે મારે. મૃત્યુ થાય પછી કથા કરાવી, કથા સંભળાવી, જો કે મહત્વ છે જ, પણ મારે અત્યારે જ આપને કથા સંભળાવી છે. એટલે આવી રીતે અને ત્યાર પછી માતા પિતાને ઝૂલામાં બેસાડી અને સંતાનો ઝૂલાવતા જેમ બાળકને ન ઝૂલાવે એમ સંતાનો હિંચકો બાંધીને માતા પિતાને ઝૂલાવે છે અને ભાગવતજીની કથા સંભળાવે છે. અને આવા સંતાનો હોય તો એ જીવન માતા પિતાનું પણ ધન્ય બન્યું કહેવાય, અને એ જ જીવ્યા કહેવાય. નહીતર તો જીવ્યા અને ન જીવ્યા એ બધું સરખું જ. પિતાને શું કરો છો? તમને કેમ છે? આ વાતાવરણમાં તમે સલામત તો છો ને? એવું પૂછવાનો સંતાનને ટાઈમ પણ ન હોય. તો એ સંતાન એમણે
આ માતા પિતાને ચૂલામાં બેસાડીને કથા સંભળાવવાનો અવસર કેટલા જન્મ પછી મળે. જેના સંતાનો, જેને આપણે નથી કહેતા શ્રવણ જેવા દીકરા, તો જ માતા પિતાને યાત્રા કરાવે, ભક્તિ કરાવે. અને આ ભાગવત એમની કથા એ તો એવું છે કે કલ્પા વૃક્ષ ચિંતામણી, એ તો એવા છે. કલ્પ વૃક્ષ અને ચિંતામણી એટલે પારસમણી. જેમ કલ્પ વૃક્ષની નીચે આપણે બેઠા હોય તો જે ઈચ્છા કરીએ એ પૂરી થાય. પારસમણી હોય તો એ આપણે એને લોઢાને સોનું બનાવે. એમ આ કલ્પ વૃક્ષ અને ચિંતામણી એમની પાસે જે માગીએ એ આપે. પણ એના કરતા વધારે મહત્વની આ ભાગવતજીની કથા છે. આ કલ્પ વૃક્ષ અને ચિંતામણી તો આપણે માગો એ આપે બસ. પછી આપણે લાભમાં હોય, આપણે કલ્યાણ થવાનું હોય કે ન થવાનું હોય તો પણ એ તો આપે. તમે એવો સંકલ્પ કરો કે આ ઝાડ નીચે હું બેસું અને મને સુંદર મજાની નીંદ આવે, એના માટે ઢોલીઓ આવી જાય તો ઢોલીઓ આવે. કારણ કે તમે ઈચ્છા કરી એ કલ્પ વૃક્ષ નીચે તમે બેઠા હતા. અને પછી તમને જો એવો વિચાર આવે કે આ ઝાડ ઉપર ભૂત પ્રેત તો નહીં હોય ને, તો ભૂત પ્રેત આવે. અને તમે જો એવો વિચાર કરો કે આ ભૂત પ્રેત મને મારી તો નહીં નાખે ને, તો આ ભૂત પ્રેત તમને મારી નાખે. કારણ કે માંગો એ આપે. તમારે નુકસાન કરવા વાળું હોય તો પણ તમને આ ચિંતામણી અને કલ્પવૃક્ષ આપે. પણ આ ભાગવતજીની કથા એ એવી કથા છે, એનું મહત્વ એવું છે કે એ પહેલા એવું જોવે છે. ભાગવતજીની કથા એ સૌથી પહેલા તમારું જેમાં કલ્યાણ છે એ જોવે છે. તમે માગો એમાં નહીં. ભાગવતજીની કથા ભક્ત માટે એવું નક્કી કરે છે કે આ ભક્તોને શેમાં કલ્યાણ છે. એ માગે એવું નહીં આપે, જેમાં કલ્યાણ હશે એવું આપશે. એટલે આ ભાગવતજીની કથા પેલું કામ એ કરે કે ભક્તનું શેમાં કલ્યાણ છે. ભક્તનો બચાવ કરવા સૌથી પ્રથમ શું કરવું, એ ભાગવતજીની કથા અને ભાગવત સ્વરૂપ ભગવાન કૃષ્ણ પરમાત્મા પહેલું કામ એ કરશે ભક્તનું કે એનું કલ્યાણ શેમાં છે. અને કલ્યાણ હશે એવું જ કરશે. એટલે આ ભાગવતજીની કથા એનું મહત્વ બહુ જ છે. અને આ ભાગવત એની કથા એ છે શું, એ વેદનું એક પરિપક્વ ફળ છે. આ વેદરૂપી ઝાડ મોટામાં મોટું છે, એ વેદરૂપી ઝાડ એનું આ તારણ સ્વરૂપની કથા એ પરિપક્વ ફળ છે. અને આ ભાગવતજી એની કથા એ સંતોએ, ભક્તોએ, ઋષિઓએ અને ભગવાને પોતે કહેલી છે કથા. અને એટલે આ કથામાં હંમેશા અમૃત થતો જ. જેમ કેરી તમે લેશો તો જે કેરી પોપટે ચાંચ મારી હોય એ મીઠી જ હોય. એમ આ ભાગવતજીની કથા એ ભગવાને પોતે કીધેલી છે, ભગવાનની પોતાની વાણી છે. અને માટે આ કથા એ અમૃત સમાન છે.
અને આ કથા માત્ર તમે એક સાંભળશો, દુનિયા સાંભળશે, દુનિયાના બધા જીવો સાંભળશે, તો પણ તમારે એવું નથી માનવાનું કે કથા ખૂટી જશે, એનું અમૃત તત્વ ઘટી જશે. પણ આ તો મોટો આલય છે, કથાના અમૃત રસનો એવડો મોટો આલય છે કે જે બધા જ પૃથ્વી ઉપરના જીવો કથા સાંભળે, અમૃત રસનું પાન કરશે, તો પણ આ ખૂટે એવો નથી. માટે કોઈએ એમ ન માનવું કે હું કે અમે બધાય આ કથા સાંભળીશું તો પછી કથાનું અમૃત તત્વ ઘટી જશે, તો પણ નહીં ઘટે. આ કથા એ એવડો મોટો આલય છે, એટલે આ કથા ક્યારેય ખૂટવાની નથી. અને એકવાર કથા સાંભળી એટલે હવે અમે તો કથા કરાવી છે, અમે તો કથા સાંભળીએ છીએ અને કથામાં શું આવે છે એની અમને ખબર છે. પણ એ વૈષ્ણવો એવું આપણે નથી માનવાનું, એવું આપણે અભિમાન નથી રાખવાનું. આ તો જેમ આપણે કેમ એકવાર ભોજન લીધું પછી બીજી વાર લઈએ છીએ, એકવાર આપણે દાંતને સાફ કર્યા, મુખને સાફ કર્યું, તો કેમ નિત્ય અને દરરોજ સાફ કરીએ છીએ. એવી રીતે આ ભોજન જેમ આપણા દેહની સંતુષ્ટિ માટે છે, શરીરની દેખાવ એની સુશોભન એના માટે છે, એવી રીતે આ કથા ભાગવતજીની વાત, એ ભાગવતજીની કથા એ એવું અમૃત તત્વ છે કે જે આત્માનો ખોરાક છે. એનાથી આત્માની શક્તિ વધે છે અને આત્મા એ દૂષિત બનતો નથી અને પાપ કર્મમાંથી પણ આત્માને મુક્તિ મળે છે. અને ભક્તો આ વાત સમજાવવા માટે વિદ્વાનો તો કહે છે, નિગમા કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાત અમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. હે રસિક જનો, હે ભાવુકો, હે ભક્તો, અને તમારે હંમેશા આ કથાને સાંભળવાની છે અને આ કથાનું પાન કરવાનું છે. અને આ કથા એ આપણે વિસ્તૃત પ્રમાણમાં એનું મહત્વ સમજાવ્યું છે અને કથા એ મહત્વ આપણે હજી પણ વિસ્તૃત રીતે સમજવાનું છે. બપોર પછી પણ કથા કહીશું અને આ કથા આપણે અહીંયા ટૂંકો વિરામ આપશું અને પછી આગળની કથા કહીશું. બોલીએ ભાગવત ભગવાન કી જય.